જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રી રામના જન્મદિવસ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી। ભગવાન શ્રી રામચંદ્રજીની રામજી મંદિર ખાતે મહાઆરતી કર્યા બાદ શોભાયાત્રાની જાફરાબાદમાં વિવિધ બજારોમાં નીકળી હતી। જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રી રામના જન્મદિવસે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી। ભગવાન શ્રી રામચંદ્રજીની રામજી મંદિર ખાતે મહાઆરતી કર્યા બાદ શોભાયાત્રાની જાફરાબાદમાં વિવિધ બજારમાં નીકળી। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ, RSS, હિન્દુ સમાજના તમામ કાર્યકરો જોડાયા। ત્યારે શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં વાનર સેના સહિત ભગવાન રામ અને સીતાજીની પાત્રોની ઝાંખી લોકો જોતા રહી ગયા હતા। જાફરાબાદ શહેરમાં શોભાયાત્રાની સમગ્ર નગરમાં જમવા માટે અલગ અલગ જગ્યાએ ઠંડા પાણી, લસ્સી, ચા, શરબત સહિતના સ્ટોલની વ્યવસ્થાપન કરવામાં આવી। આ ઉપરાંત શોભાયાત્રામાં સેવાકીય કાર્ય કરનાર આગેવાન અને ગ્રુપનું ટ્રોફી આપી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સન્માન કરાયું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ દ્વારા જાફરાબાદ દ્વારા રામ ભગવાનના જન્મોત્સવમાં જાફરાબાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। તેમાં સમસ્ત ગામજનો, વેપારીઓ દ્વારા આખું જાફરાબાદ બંધ રાખ્યું અને હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાણા અને તેમાં પોલીસ પ્રશાસનનો પૂરેપૂરો સાથ સહકાર રહ્યો। તો વિશ્વ હિન્દુ પરિષદ, પોલીસ ઓન સ્ટાફ, PSI સાહેબ તથા GABના કર્મચારી તથા ગામ બંધ રાખ્યું તે બદલ વેપારી એસોસિએશન તથા હરેક જગ્યાએ ઠંડુ પીણું, છાશ, પાણી, આઈસ્ક્રીમ એવા દાતાઓ સિવાય પ્રસાદી રૂપે રાખેલું હતું। તો વિશ્વ હિન્દુ પરિષદ તેમનો પણ સૌનો ખૂબ ખૂબ આભાર માંગે છે। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।